ધારી પંથકની ધરા ધ્રુજી ઉઠી। ધારી વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો। ધારી શહેર સહિત આજુબાજુના ગામડાઓમાં ભૂકંપનો આંચકો અનુભવાયો। ગાંધીનગર સિસ્મોલોજી વિભાગ દ્વારા જમીનમાં બ્લાસ્ટ થયો હોવાનું જણાવ્યું। ધારીવાસીઓમાં હળવા આંચકાથી ફડફડાટ। 1 રિક્ટર સ્કેલની નીચે બ્લાસ્ટ થયો હોવાની સિસ્મોલોજી વિભાગની પુષ્ટિ। જમીનમાં પડમાં હલનચલન સાથે બ્લાસ્ટ થયો હોવાની સિસ્મોલોજી તંત્રની પુષ્ટિ। રિપોર્ટર સંજય વાળા, ધારી। ધારીમાં 10 થી 15 મિનિટ પહેલા એવો અવાજ આવ્યો કે લોકો બધા ત્રાહિમામ થઈ ગયા, દોડીને બજારમાં નિહરી પડ્યા। અમે પણ ત્રાહિમામ બકાલું વેચતા થઈ ગયા છે। અમે પછી રોડમાંથી આવી ગયા। બોલો, એવો અવાજ આવ્યો કુદરતી। ધન્યવાદ। ધારી યોગી ચોકમાંથી બોલી રહ્યો છું। થોડીક વાર પહેલા અહીંયા ભૂકંપનો હળવો આંચકો આવેલો હતો। મારી લારી પણ થોડી હલેલી હતી। હું વેપાર કરતો હતો, ગ્રાહકને પણ એવું મહેસૂસ થયું હતું ત્યાં ભૂકંપનો આંચકો આવેલો છે। કઈ રીતના હમણાં કેટલાક ગ્રાહકો મારી પાસે 1-2 ગ્રાહક ઉભા હતા તો એ લોકોને એવું થયું કે વસ્તુ થોડી ઘણી હેલી, લારી પણ હેલી હતી અને જોરદાર ધડાકો પણ સંભળાણો। હા, અહીંયા જે જોરદાર ખેબી અવાજ આવ્યો તો અફરાસફરી ઘડીક થઈ ગઈ અને એવું લાગ્યું કે આ અવાજ શું છે, ધરતી મળીથી ધ્રુજવા, માણસો આમ આડા ફફડા થઈ ગયા બધા અને એવો અવાજ કોઈ જોરદાર બહુ બધા સાંભળ્યો, એવો જોરદાર અવાજ કોઈ અવાજ જ આવ્યો, બહાર નીકળી ગઈ।